હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું લીલી ડુંગળીનું શાક। તેમાં મેં પાછળનો ભાગ કટ કરી લીધો છે લીલી ડુંગળીનો। આગળનો વ્હાઈટ પાર્ટ આ છે। એક ડુંગળી સૂકી લીધી છે, એક ટામેટું લીધું છે અને ખૂબ જ સરસ એવું માર્કેટમાં મળતું લીલું લસણ મેં લઈ લીધું છે। જોડે ધાણા ભાજી પણ લીધી છે। એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે બનાવીએ લીલી ડુંગળીનું શાક। એક કઢાઈમાં આપણે રાઈ લઈશું। તેલમાં રાઈ ઉમેરી થોડું જીરું ઉમેરીશું, થોડું હળદર પાવડર ઉમેરીશું, આદુ મરચાં ક્રશ કરેલા, ડુંગળી અને ટામેટાં બધું સાઈડે હલાવી મિક્સ કરી લઈશું। લીલી ડુંગળીનો સફેદ ભાગ જે આપણે અલગથી કટ કર્યો છે તે પહેલાં લઈ લઈશું, મિક્સ કરી હલાવી લઈશું। બધું આપણું સાઈડે મિક્સ થઈ ગયું છે તો આ સ્ટેજ પર આપણે એમાં લીલી ડુંગળી ઉમેરીશું, કટ કરેલું લીલું લસણ, ધાણા ભાજી સાઈડે મિક્સ કરી પછી મસાલા કરીશું, થોડી વાર ચઢવા દઈએ। ભાજીમાં આપણે મસાલા કરી લઈશું। અડધી ચમચી જેટલું મીઠું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું પાવડર, થોડીક હળદર સાઈડે હલાવી ચઢવા દઈશું। આપણી લીલી ડુંગળીનું શાક તૈયાર છે। તમે એમાં ચણાનો લોટ ઉમેરો હોય તો ઉમેરી શકો છો, હું નથી ઉમેરતી તો આપણે સર્વિંગમાં લઈ લઈએ। તૈયાર છે આપણી લીલી ડુંગળીનું શાક। તેની સાથે મેં રોટલી લીધી છે, તમે પરોઠા કે રોટલા પણ લઈ શકો છો। તો આ સિઝનમાં તમે પણ બનાવો। થેન્ક યુ ફોર વોચિંગ।